કેટીવી વિશેષમાં રાજકોટથી સમાચાર મળ્યા છે કે રાજકોટના જસદણ પંથકમાં ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચાણ માટે કરાયેલા રજીસ્ટ્રેશન રદ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। સેટેલાઇટ ઇમેજના આધારે પાકના હોવાના કારણોસર રજીસ્ટ્રેશન રદ થયાનું જણાય છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો છે। આટકોટ, સાણથલી, મોટા દડવા અને ખારચિયા સહિત અનેક ગામોના ખેડૂતો રજીસ્ટ્રેશન રદ મેસેજ આવતા એકઠા થઈ વિરોધ દર્શાવ્યો છે અને સેટેલાઇટની ભૂલથી તેઓ ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। મગફળી હોય લગભગ મગફળીઓ છે એટલે આટલું મોટું ક્ષેત્ર હું આપને જણાવું છું। આટલી મગફળીઓ જો સરકારને સેટેલાઇટ થ્રુ ન દેખાતી હોય તો સરકારની આ એક ખેડૂતોને છેતરવા માટેની અને ખેડૂતોને હેરાન કરવા માટેની જ નીતિ છે। ચાલુ મહિનામાં ખેડૂતો છે એ પોતાની મગફળી છે સરકારમાં વેચવા માટેનું રજીસ્ટ્રેશન છે ચાલુ થયું છે। આ દરમિયાન ખેડૂત છે 8-10 દિવસથી વીસીના ધક્કા ખાય, ગ્રામ પંચાયતના ધક્કા ખાય, મંત્રીના ધક્કા ખાય અને મહા મહેનતે ભગવાનભાઈ આહિર, મોટા દડવા। તમે કેટલી મગફળી વાવી હતી અને મગફળી વાવી છતાં તમને કઈ મેસેજ આવ્યા છે? શું મેસેજ છે? હવે અમે 20 વીઘાની મગફળી વાવી